માટે માં માં તું સંત બની જા, સંત બની જા. આ સંત થવું જોઈએ. સત્સંગ કર માં. માં પૂછે છે કપિલને, અદ્ભુત છે કપિલ ગીતા, કે સત્સંગ તો કરવો છે પણ સંત ક્યાં? કોઈ સંત મળે તો સત્સંગ કરીએ ને. આપણે પૂછીએ, આપણને કંઈક કે સત્સંગ કરો ત્યારે આપણે કંઈક કોઈ સંત મળે તો સત્સંગ કરીએ. આ જગતમાં હાથા સંત જ દેખાતા નથી. આવા બાનું કાઢીએ ને. એ સત્સંગ શોધવા કરતા, એ સંતને શોધવા કરતા માં તું જ સંત બની જા ને. આપણે સંત બની જાય તો શું વાંધો? બીજા સંતને શોધવા એના કરતા ખુદ સંત ન બની શકે? માલકુસ ખુદ સંત બની જાય. અને ખુદ સંત બનીએ તો કોઈ વાંધો ના આવે. આપણે સંતને શોધવા જઈએ છીએ, એ મારી તમારી કરુણા છે. આપણે સંત નથી બનવું. માં તું સંત બન. અને સંત બનવું હોય તો શું કરવું જોઈએ? સંત બનવું હોય તો સહન કરવું જોઈએ. મારે તમારે સહન તો કરવું નથી. માં ખૂબ સહન કરો. જે સહન કરે એ સંત કહેવાય. સહનશીલતા હોવી જોઈએ. જે સંતો બન્યા છે ને એને ખૂબ સહન કરવું પડ્યું છે આ જગતમાં. એ તુકારામ હોય એ ખૂબ સહન કર્યું છે. અને માં સંત બનો, સહન કરો. જગત નહીં જીવવા દે છતાંય સંતને સહન કરવું પડે. મેં તું ના પગમાં ઘૂંઘટ બાંધી નાચે પ્રભુ માટે. લોકોએ ખૂબ વિચાર્યું, સમાજે ખૂબ વિચાર્યું આ મીરા ઉપર. શું ન વિચાર્યું? कहे मीरा भई बावरी, लोग कहे मीरा भई बावरी, नाथ कहे कुलनासी रे, नाथ कहे कुलनासी रे, पग घूंघट લોકો કયા ભાવરી, ગુરુ કયા ગુરુનો નાશ કરવા
मीरा नाचे इसका प्याला राणा जी ने भेजा इसका प्याला राणा जी भेजा इसका प्याला राणा ने भेजा पीबत मीरा आसी रे पीबत मीरा आसी रे भूखर नाची रे पग भूखर बांध नाची रे पग भूखर बांधकर माँ सहन कर संत बनी मीरा सहन करे तुकाराम सहन करे संत कहेवाय माँ तू संत बनी जा अहीं अद्भुत कथा है आज कपिल भगवान एक वस्तु सांख्य दर्शन से आ अष्टांग योग है आ बात बराबर है अत्यारे योग हवे चालू रह्या छे सारू छे पण अत्यारे तो सिद्धि माटे माने अमारा कपिल भगवाने आखा योग समजाव्या छे अष्टांग योग बताव्यो सांख्य दर्शन आखो अहीं छे अने कह्युं छे के मां तू संत बन અને જ્યાં તું સંત બનીશ ને આ જગતમાં સાચી શાંતિ માં સંત નહીં તો આખું સાંખ્ય દર્શન ટૂંકમાં આપણે કહીએ તો પ્રકૃતિ મહતત્વ સત્વ રજ તમસ જેની આપણે ચર્ચા કરી કાળકર્મથી એમાં 5 મહાભૂતો 5 તન્માત્રા 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયના દેવતા કર્મેન્દ્રિયના દેવતા આ પંચકોશનું આપણું શરીર અન્નમય કોષ પ્રાણમય કોષ મનોમય કોષ विज्ञानमय कोष आनंदमय कोष अंतःकरण चतुष्करण आ 4 वस्तु मन बुद्धि चित्त और अहंकार मन मनन करे निर्णय करे बुद्धि चिंतन करे चित्त अहम भाव आवे अहंकार तो 5 महाभूतों 5 तन्मात्रा 5 ज्ञानेन्द्रिय 5 कर्मेन्द्रिय मन बुद्धि चित्त ने अहंकार कितना थया 24 आखो सांख्य दर्शन जયારે तू संत बनीश तो साचो सुख मळशे साचो आनंद मळशे संत बतावाया संतना लक्षणों बताव्या अने साचो संत ए छे मां के जेना पासे गया पछी मने तमने शांतिनी प्राप्ति थाय आ जगत में हूँ अने तमे बधा अशांत छीए अशांत छीए एनुं कारण छे कि आपणे संतनी समीप जता नथी अने ज्यारे हूँ अने तमे संतनी समीप जईए ने त्यारे मने तमने शांतिनी प्राप्ति थाय अने એટલા માટે शांति तमारे एने संत कहीए शांति तमारे तेने संत कहीए शांति तमारे शांति तमारे तेने संत कहीए प्रियना दासना दास थईने रहीए शांति तमारे शांति तमारे तेने संत कहीए ત્યાં ગયા પછી મને
મને ને તમને શાંતિની અનુભૂતિ થાય, પરમ શાંતિની પ્રાપ્તિ થાય, એને સંત કહીએ. અને સંત પાસે ગયા પછી વ્યથા એ સંત નહીં, જ્યાં ગયા પછી નિતાંત શાંતિની પ્રાપ્તિ થાય એ સાચો સંતના લક્ષણો બતાવ્યા છે ભાગવતમાં. એ કયો સંત કે જેના પાસે ગયા પછી મને તમને શાંતિની પ્રાપ્તિ થાય એ સંત. શાંતિ પમાડે એને સંત કહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. એના દાસના દાસ બની રહીએ, એના દાસના દાસ બની રહીએ. શાંતિ પમાડે શાંતિ પમાડે તેને સંત કહીએ. આ હતો સંત. અમારું ભાગવત એમ કહે, આજ કપિલ ભગવાન દેવહૂતિને કહે, હે માં સંતના લક્ષણ સાંભળ. સંત કયો? શાંતિની પ્રાપ્તિ. તિતિક્ષવ કર્ણિકા સુરદ સુરગણ સર્વદેહિના અજાત શત્રવ શાંતા સાધવ સાધુ તિતિક્ષવ કરુણિકા સુરદય સર્વદેહિનામ અજાત શત્રવ શાંતઃ સાધવ સાધુ શાંતિ પમાડે એને શાંતિ પમાડે તેને સંત કહીએ. એના દાસના દાસ એના દાસના દાસ બની રહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. શાંતિ પમાડે તેને સંત માટે માં બધું છોડીને ભક્તિ કર, ભક્તિ કર, ભક્તિ કર. ઉત્તમ ભક્તિ છે. અનિમિતા ભાગવતી ભક્તિ સધેર ગરીયસી. જેમાં કોઈ ભાવના ન હોય, નિષ્કામ ભક્તિ. અને આ વાદો મેન તમે કર્યો છે. આ માનવ દેહ મનખા દેહ મળ્યા પછી કરુણા એ છે હું અને તમે એ ભૂલી ગયા, ભક્તિ કરતા નથી. આ કપિલ ભગવાન માને કહે છે, આ દેહ મળ્યા પછી ભક્તિ કરવી જોઈએ. बात करना मना है, मत किसी से बात कर. बात करना मना है, मत किसी से बात कर. जो वादा तूने गर्भ में किया है उसे प्यारे याद कर. નથી કર્યો આ વાતો હું અને તમે કરી ના ધરા ઉપર, આ પૃથ્વી ઉપર આવ્યા છીએ. बात करना मना है, मत किसी से बात कर. जो वादा तूने गर्भ में किया ए उसको प्यारे याद कर, याद कर, याद कर, याद कर. शांति पमाड़े जिने શાંતિ પમાડે તેને સંત કહીએ. ગાયા જ કરીએ પણ સમય સમયનું કામ કરે છે. આમ આમ આખું સાંખ્ય દર્શન આખું ગાયા જ કરીએ, સમયનું કામ કરે. આખું સાંખ્ય દર્શન, આખું અષ્ટાંગ યોગ, સંતના લક્ષણો બતાવ્યા છે. દેવહૂતિનો મોહ દૂર થયો. એ ભગવાન પછી તો ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે.
ભગવાન સંગમ તીર્થ ગયા છે. કોલકાતામાં આજ પણ ત્યાં સંગમ તીર્થ છે. કપિલ ભગવાનનો આશ્રમ છે ત્યાં. ભગવાન ત્યાં ગયા. દેવહૂતિને તો હવે ખ્યાલ આવી ગયો હતો. પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન ધીરે 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 નાભીમાંથી ઉરુમાંથી હૃદય, હૃદયમાંથી કંઠ, કંઠમાંથી મનમાં લગાવી ધ્યાન કરીને સિદ્ધિને સાધી લીધી. સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે એ નગરનું નામ સિદ્ધપુર પડ્યું. આજ પણ માને સિદ્ધિ આપી એનું નામ સિદ્ધપુર પડ્યું. અને આશીર્વાદ પણ મળ્યો. માતૃ ગયા કહેવાય છે. આ માતાઓના શ્રાદ્ધ આજ પણ સિદ્ધપુરમાં થાય. તો કપિલ ભગવાનની આજે કપિલ ગીતા જે કોઈ સાંભળશે એમને પણ પરમ સિદ્ધિની પ્રાપ્તિ થશે. તો કપિલ ગીતા રૂપી આ વાંગમય પુષ્પ ભગવત ગુણાનુવાદ કરતાં કરતાં ભગવાનને સમર્પણ કરી ભગવત ગુણાનુવાદ કરીને કથાના વિરામ તરફ આપણે આગળ જશું. આમ માને સિદ્ધિની પ્રાપ્તિ થઈ એટલા માટે એનું સિદ્ધપુર નામ થયું. આ કપિલ ગીતા ભગવાનને સમર્પિત ચંદ મિનિટ માટે આવો પ્રેમથી એકાદો માનો ગરબો ગાવો છે. ગાવો ચામુંડા માનો ગરબો ગાવી સમય છે ને બધાને. હા તો રમો થોડી વાર માની પાસે ચામુંડાના. તો એક ગરબો અહીં રાસ આપણે બહુ ઉતાવળ વાંધો નથી ને ના સમય પાછો એમ નહીં. એટલે હું તમે મને કહેવાનું 6:15 થાય છે એટલે 5 કલાક વધારે નહીં. પછી આપણે આરતી કરશું. તો એક રાસ માનો ચામુંડમાં જ્યારે બેઠા છે ત્યારે માનો એક ગરબો આપણે અહીંયા લઈશું. અને ત્યારબાદ પછી આપણે કથાને વિરામ આપશું. અને આરતી પછી એના પહેલાં યજમાનો અહીંયા રમે મોજ કરો. થોડી વાર આપણે આ પ્રેમ કથા છે. પ્રેમ માનો પ્રગટાવવાનો છે. પ્રભુનો પ્રેમ પ્રગટાવવાનો છે. બસ શાંતિથી આપણે બસ હા એક રાઉન્ડ. હાલો હાલો જ્યાં જગ્યા મળે ને ત્યાં આપણે બસ મોજથી રમો. માનો ગરબો માને પ્રસન્ન કરો. એ પાડી તારો ગરબો જાત જો ઘૂમે ગોળે ગોળ મારેલો. એ પાડી તારો ગરબો જાત જો ઘૂમે ગોળે ગોળ ચોટીલા પોળે મારેલો. ગરબે ઘૂમી એ સજી સોળે શણગાર. એ માડી ગરબે ઘૂમી સજી સોળે શણગાર. માડી તારા પગલાનું પાવન પગ થાય. એ માડી તારી ચુંદડી રાતી જો ઘૂમે ગોળે ગોળ બાબા ગઢની પોળ મારેલો. ચોટીલાની પોળ મારેલો. માડી તારો ગરબો જાત
સમરણ તારું કરે આખો સંસાર એ માડી સમરણ તારું કરે આખો સંસાર માડી તારા ચરણ આવું અમને તું તાર માડી તારે કરો આઠે તો થાવું ઓળી ગોળ ચોટીલાના ભાવ મારેલો એ માડી મારો ગરબો કાકમી જોડ ઘૂમે કોળે કોળ પવાજ કોળે મારેલો જય ચામુંડા પાટણથી પટોળા મંગાવો રાજ આજ મારી અંબે માને પાટણથી પટોળા મંગાવો રાજ આજ મારી ચોટીલા માને પાટણથી પટોળા મંગાવો રાજ આજ મારી બલુચર માને પાટણથી પટોળા મંગાવો રાજ આજ મારી ચોટીલા માને એ મારુડા તારો લિયા રે ચંગાવો હાથડિયું ને સજાવો એ માનુડા તારો લિયા રે ટંકાવો ચુંદડીમાં હાથડિયું ને સજાવો એ પાટણથી પટોળા મંગાવો રાજ આજ મારી ચોટીલા માને ભાઈ સુનીડા બિન બોરે મારી માંડવડી ખડીલા લો પીરો મારલો રે મારી કાપિયું ખડીલા સુનીડા બિન બોરે મારી માંડવડી ખડીલા કિલો
हीरो हारलो रे मारी काबियों गड़ीला ये माने होसे भीषण गारो आज मारी अम्बा माने कान पाटण थी पटोड़ा मंगावो राज हाज मारी कौतर माने चोटिला वाड़ी चंडी चामुंड में हो चोटिला वाड़ी चंडी चामुंड में बोलावे तमने बाण ओ बोलावे तमने बाण चामुंड मानू कोय बोलेरा चोटिला वाड़ी चंडी चामुंड तमने बाण चामुंड मानू कोय बोलेरा વાઘાણી વાહ આજ માના ખા ખોરામાં હરટવાનો વારો હશે આપણે ગરબે નથી રમતા મારી માં ચામુંડાના ખોરામાં રોટીએ છે વાહ માં अरे माता माता खासो मावड़ी माता माता खासो मावड़ी अब स्वरूप छोरू के वाई ओ स्वरूप छोरू के वाई चामुंड मानू कोय बोलेरा स्वरूप छोरू के वाई चामुंड मानू कोय बोलेरा चोटिला वाड़ी चंडी चामुंड मां बोलावे तमने बाण चामुंड मानू कोय बोलेरा चोटिले डाकला वाग्या चामुंडे माना चोटिले डाकला वाग्या ए हालो चोटिले डाकला वाग्या चामुंडे माना चोटिले डाकला वाग्या ए हालो चोटिले डाकला वाग्या चामुंडे माना चोटिले डाकला वाग्या ए हालो चोटिले डाकला
હકને ડાક સૌ ધૂળ બન લાગ્યા હકને ડાક સૌ હકને ડાક સૌ ધૂળ બન લાગ્યા પડવા દેવ સૌ જાગ્યા ચામુંડ માના ચટલે ડાકલા વાગ્યા હલો ચટલે ડાકલા વાગ્યા ચામુંડ માના ચટલે ડાકલા વાગ્યા રણચંડી નું માયે રૂપ જ ધર્યું રણચંડી નું માયે રણચંડી નું માયે રૂપ જ ધર્યું ચંડ મુંડ જાય ભાગી ચામુંડ માના ચટલે ડાકલા વાગ્યા ચટલે ડાકલા વાગ્યા ચામુંડ માના ચટલે ડાકલા વાગ્યા ગજરો રે પાણી હીર ગજરો ફૂલ ગજરો રે પાણી હીર ગજરો બુદ્ધિ રે માલણિયા મારો હાથ ગજરો હે બુદ્ધિ રે માલણિયા મારો હાથ ગજરો એ ફૂલ ગજરો રે મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો બુદ્ધિ રે માલણિયા મારો હાથ ગજરો ઉઠી રે માલણિયા મારો હાથ ગજરો હા મને કદે લાવું હીર ગજરો ચામુંડ મને કદે લાવું હીર ગજરો ગુઠી રે માલણિયા મારો હાથ ગજરો ગુઠી રે માલણિયા મારો હાથ ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગુઠી રે માલણિયા મારો હાથ ગજરો મારી માં ચામુંડા વાહ અરે ગુઠી રે માલણિયા મારો હાથ ગજરો અરે ગુઠી રે માલણિયા મારો હાથ આજ તો મારી માં સાક્ષાત આવી ગયા છે મારો હાથ ગજરો એ વાહ મારી વાહ વાહ
की सब बाला रूप रसाला कर बेहाला अपने वाला कीर्तन ज्वाला दीपत विशाला दीन दयाला नंद लाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारी नर सुखकारी मित्र मुरारी गए पिसारे गिरधारी रे गिरे पिसारी गिरधारी रे गिर गए पिसारी गिरधारी बोलो चामुंड मात की बोलिए श्री चामुंडा मात की जय कृष्ण कन्हैया लाल की जय धन्नाथ की जय राजधरण की जय क्षेत्रपाल दादानी जय वेणुमा दादानी जय सद्गुरु आ, भगवान एक- की जय ओम नमः पार्वती पतये पतये हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे वृंदावन बिहारी लाल की। યજમાનો પોતપોતાની પોથી પાસે આવી જાય આરતી માટે યજમાનોએ પોતાનું નામ લેજો તો યજમાનોએ પોતાનું નામ લઈ અને પોતાના પિતૃઓનું નામ લેજો વશિષ્ઠ ગોત્ર અસ્મદ પિતૃયા ઉદ્ધારણાર્થમ શ્રી વૈકુંઠ લોક પ્રાપ્તિ અર્થમ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞે દ્વિતીય હલની સાયં પૂજનમ આરાધિક્યમ ચ અહં કરીશીએ પાણી નીચે મૂકી દો એક ચંદન ચોખાવાનું પુષ્પ લઈ ભાગવતજીને અર્પણ કરજો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ વાંગ્મય સ્વરૂપાય નમઃ ગંધાક્ષત પુષ્પાની સમર્પયામિ વાસમાં રહેલા પિતૃઓને ત્યાંથી પગે લાગી જાઓ ફોટામાં રહેલા પિતૃઓને પગે લાગો કૃષ્ણ કૃષ્ણ કપાલો ત્વમ અગતિ નામ ગતિર્ભવ સંસાર મરણ વજ્ઞાનમ પ્રસિદ્ધ પુરુષોત્તમ વંશસ્થ પિતૃદેવતાએ નમઃ નમસ્કારાન સમર્પયામિ ભાગવતજી ઉપર કંઈક દક્ષિણા અર્પણ કરજો ભેટ અર્પણ કરો હિરણ્ય ગર્ભ ગર્ભસ્થ હેમ બીજમ વિવાવશો અનંત પુણ્ય ફલદ અત શાંતિ પ્રયચ્છ મે દ્રવ્ય દક્ષિણાં સમર્પયામિ આરાર્તિક્યમ આરતી પ્રજ્વલિત કરો આરતી પ્રજ્વલિત કરી ભાવથી ભગવાન ભાગવતજીની આરતી કરજો आरती युगल किशोर की जय आरती युगल किशोर की तन मन धन छावर की जय तन मन धन यो छावर की आरती युगल किशोर की जय आरती युगल किशोर की रवि शशि कोटि बदन की शोभा रवि शशि कोटि बदन की शोभा ताही देखी मेरो मन लोभा ताही देखी रो मन लोभा
मोर श्याम मुख निरीखन की मोर श्याम मुख निरीखन की प्रेम स्वरूप नयन पर पीजे प्रेम कर ली अरे युगल किशोर की आरती युगल किशोर की मोर मुकुट कर मुरली सोहे मोर मुकुट कर मुरली सोहे नटवर वेश निरखत मन मोहे नटवर मन मोहे आरती युगल किशोर की आरती युगल किशोर की श्री पुरुषोत्तम गिरिवर धारी श्री पुरुषोत्तम गिरिवरधारी आरती करत सकल व्रजनारी आरती करत सकल व्रजनारी आरती युगल किशोर की आरती युगल किशोर की किशोर की किशोर की किशोर की कर्पूर प्रज्वलित કરી દો પહેલેથી કરી દીધું હોય તો કંઈ વાંધો નહીં કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ચારે દિશામાં યજમાનોએ ચારે દિશામાં આરતી ઉતારી જાઓ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે મંગલારાર્તિક્યમ સમર્પયામિ જમણા હાથમાં યજમાનોએ પાણી લઈ ધારાવાળી આરતીની ફરતી કરવાની છે યજમાનોએ પૂજામાં પોતાનું ધ્યાન પૂજાની અંદર જ રાખવાનું છે પછી અમને સમજાતું નથી કે અમને કાંઈ ખ્યાલ નથી પડતો તો પૂજાની અંદર પૂર્ણ ધ્યાન રાખીએ તો આપણને બધી ખ્યાલ પડે તો એ પ્રમાણે પૂજાની અંદર પૂર્ણ ભાવથી જ બધું કામ કરવાનું હોય તો ધારાવાળી આપો ભગવાનને વંદન આપો તમે પણ વંદન લ્યો હાથ ધોઈ નાખવાના પોતે વંદના લઈને હસ્તો વૃક્ષાલ્ય મંત્રપુષ્પાંજલિ હાથમાં ફૂલ અને ચોખા રાખજો દરેક યજમાનો હાથમાં ફૂલ અને ચોખા રાખો યજ્ઞેન યજ્ઞમય જન્મ દેવા તાની ધર્માણી પ્રથમન્યાસન તેહનાકમ મહિમાન સજંત યત્ર પૂર્વેશાધ્યાઃ શાંતિ દેવા મંત્રપુષ્પાંજલિ સમર્પયામિ ભાગવતજી ઉપર એ ફૂલ અને ચોખા પધરાવી દો બે હાથ જોડી ક્ષમાયાચના કરી જાઓ ત્વમેવ માતા જ પિતા ત્વમેવ બંધો જ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ ક્ષમાપનપૂર્વક નમસ્કારાન સમર્પયામિ પાણી ચમચી ભરી લ્યો અને ન સાયં ભોજનાખ્યેન કર્મણઃ શ્રીવાङ्मय દેવતાઃ પીયન્તા નમઃ તમારું જે શ્રીફળ છે લઈ લ્યો અને હા ભાગવતજી ઉપરથી
શ્રીફળ જે રાખેલું આવતું લઈ લ્યો અને એક પ્રદક્ષિણા વ્યાસપીઠ ઉપરથી આદેશ એક પ્રદક્ષિણા કરવાનું છે. ભાગવતજીની એક પ્રદક્ષિણા કરવાની છે સંકીર્તન કરતા કરતા ભગવાનનું. સીતારામ કહિયો 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 રાધે શ્યામ 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 કહિયો સીતારામ કહિયો સીતારામ કહિયો સીતારામ કહિયો સીતારામ કહિયો સીતારામ કહિયો રાધે શ્યામ કહિયો સીતારામ કહિયો રાધે શ્યામ કહિયો સીતારામ કહિયો સીતારામ કહિયો સીતારામ કહિયો રાધે શ્યામ બેસી અને યજમાનો પગે લાગી લ્યો. રાધે શ્યામ કહિયો દરેક યજમાનો બેસી અને પગે લાગી લ્યો. અને પછી માં ચામુંડાને પગે લાગજો, ભગવાન લક્ષ્મીનારાયણને, પછી તમારા વડીલોને બધાને પગે લાગજો. માં ચામુંડાને લક્ષ્મીનારાયણ ભગવાનને પણ વંદન